એ હવે ડિશનરી પીએ. કાયમી વરસાદનું પાણી પીતો ને આજ કે ડિશનરી પાણી પીવું એમ. સંત્યામાં આપણે છે ને આપણે વિયાદાઈ સુરત રહેવું ભણશું જઈએ આપણે. હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધા જે માતા છે મારે તો મસ્ત મજા ફ્રેશથી બ્લોગ શરૂ કરી દીધો છે. આજે એવું સરસ મજાનું કે ફ્રેશ વાતાવરણ છે, એવું સરસ મજાનું કે પક્ષીનો અવાજ છે, મસ્ત મસ્ત એવું વાતાવરણ છે. આજે કે ઝાકલા ભાઈ બહુ પીડ્યો છે જો, ને પાનને હે કે ભીના કરી દીધા જો, જોઈએ જોઈએ હે કે ઝાકલભાઈ બહુ પીડ્યો છે. હજી જો દી નીકળી જાય તો હજી તો પડે જ છે. જો આજે અમારે કપાસ ને એવું બધું વીણવાનું છે. મારે થોડું ઘણું બહાર જવાનું છે કેમ કે મહેમાન આવેલા છે, એને બધા પગે લાગવાનું જવાનું પણ ના જવાનું છે. મારા મમ્મીની બધા કપાસ ને એવું બધું વીણવાના છે. ને બાકી જો આજનું સારું એવું વાતાવરણ ને તો કપાસ બની લો તો બધું વીણાઈ જશે એમ, કેમ કે હવે તો વીણવો પછી પલળી ગયેલો તો પલળી ગયેલો, વીણવો તો પડશે. જો એ રીતના બધો કપાસ છે. જો હા જો જો એ રીતના બધું છે કે કપાસ છે. જો કેર સુધીનો તો બધો વીણવો તો પડશે જ એવું છે. તો મારા મમ્મીને લોકો કપા વીણવાના છે ને આપણે થોડું બહાર જવાના છે એમ. તો ફેમિલી અત્યારે છે કે સાંજના વાગી રહ્યા છે 5:30 અને અત્યારે અમારા માસીને બધા છે કે હવે જાય છે સુરત. કેમ અહીં વયું જવું છે? હા હવે વહી જાય ને, 1 અઠવાડિયાથી આવ્યા તો હવે રોકાઈ જાવ નહીં તો વરસાદ તમારી વાડીએ અમે ઓલો કર્યો અમે મોન ને વરસાદ વાહે. હા ઓલા શનિવારે આવ્યા, સોમવાર થઈ ગયો. હા તો હવે ભાઈ સુરત થી બગડાણા હાલીને આવ્યો, અહીંયા અમને લેવા આવ્યો તેડવા, એટલે હવે જાય. હવે રોકાઈ જાવ ને, હજી ક્યાં વેકેશન? તાનું ને સ્કૂલ શરૂ થઈ જાહે. પછી મારે કપડા ને બપડા બધું ધોવાનું હોય. તાર માહા સુરત છે 10 દિવસથી. તો હવે જાય ને એવું છે ને. હવે તમે મમ્મી ને બધા આંટો મારવા આવજો. હા અમારે તો હવે નવડાય જ નહીં મળે વડા પાડે હવે તમે આંટો મારવા આવજો. એવું એમ ને? હા એમ તારે રહેવું નહીં હવે? રમેશભાઈ ને કહી દેજો. સ્કૂલ ચાલુ થવાની ને 6 તારીખે. એટલે ભાગું છે એમ ને? જાવું પડે ને, સ્કૂલ ખુલી જાય એટલે એને ભણવાનું હોય. તારે ક્યાં સ્કૂલ ખુલવાની છે? અમારે તો હાલે પણ એને હિસાબે જવું પડે ને બધાને. તો તું અહીં રીધે આપણે વડેથી પછી હું આવી પછી પાછો આવી પછી અહીંયા જ રહી બસ. એ સુરત વાળા કોઈ પછી પાછા આવે જ નહીં દિવાળી આવતી દિવાળી સુધી. હવે ઓલા વર્ષે ડાયરેક્ટ ઓલા સોમા હે. હા ડાયરેક્ટ આવી ગયો ઠેકાણે. ઓલી દિવાળી બધા સુરત આલી જઈને આવીશું પાછા, પણ પાછા આવે નહીં. પાછું વેકેશન આવે ને તીવા ઠેઠ આવે. હવે તમે આવજો. તમે કેદી આવ્યા? અમે ભાઈ નેવડા નો અમારે વેકેશન જ નહીં આવે. હવે તમે આવજો. અમે આવીને વૈયા ગયા કે મારે જવું પડે ને, હું આવ્યો એટલે હવે એવું છે એમ ને. પપ્પા ઘરે છે, બેન ને નિહાળ ખુલી જાય એટલે જવું પડે ને. તારે તો રહેવાનું જ હતું પણ નિહાળ ખુલી જાય એટલે જવું પડે ને. મારે તો હાલે એની હિસાબે જવું પડે ને. એવું છે એમ ને. તો અત્યારે કે માસીની બધા જાય છે ને આપણે જવાનું છે ઠેઠ રોંશિયા, અને નાલે છે કે આપણે બસ થ્રુ મળી જાય આપણને સેટ ભાઠા સુધી દે તમારા ઘરે ઉતાર દે. તો અમારે આટલે છે કે સારામાં સારું એવું સ્ટેશન પડતું હોય ને તો એ અમારે રોંશિયા પડે, કેમ કે મોવા બહુ દૂર પડી જાય. એટલા માટે અમારે જે પણ સુરતથી આવી બધા રોંશિયાનું સ્ટેશન લઈ અને આ બસ આવવાની છે. 6:30 નો ટાઈમ છે ને અત્યારે 5:30 થઈ જાય. તો ફટાફટ આપણે નીકળીએ ને ભાઈને પુગાડી દઈએ. માતાજી બાપા સીતારામ, તમે બધા સુરત આવજો. એવું છે. તો હવે બધા ભેગા છે, અમારે મૂકવા જવાનું છે. તો હવે કે માસીને એને પુગાડી દઈએ રોંશિયાના સ્ટેશને. એના જઈને આપણે મેળા ફેમિલી. તો અત્યારે ફાઇનલ છે કે આપણે પૂગી જશે રોંશિયા. ભાઈ કારણે કે બહુ ઉતાવળ કરતા ભાઈ આવી જાય પૂગી ગઈ હવે તો ફોન કર્યા જ કરી લા ભાઈ. બસ હમણાં આવી જાય થોડાક. એ તો વાર લાગશે. આજે જો બસો હે કે ચાલુ થઈ ગયું છે. હજી તો હે કે બહુ આવતો વાર લાગવાની છે, કેમ કે અડધી કલાકનું કે પણ કલાકે ગાડીઓ અહીં પૂગી. બાકી જો આંબળે આવવાની છે ને આમ ઓલી સાઈડ જવાની છે. સવારે ભાઈની પૂગી જાય સુરત. માસી હા સુરત જવાના. અમારે શાંતિભાઈ ને મહેશ વેકવા આવ્યા. તાનું તુલો હું રોંશિયા. આપણે ડિસ્નરી બોટલ જ પાણી ડિશનરી બોટલ નું જ પાણી પીવા. બોટલ તો લીધી છે પણ એમ ઠંડુ એ હવે ડિશનરી પીએ. કાયમી વરસાદનું પાણી પીતો ને આજ કે ડિશનરી પાણી પીવું એમ. એટલે અમે 2 ગાડીઓ લઈને આવ્યા. જો હું મહેશ બંને, કેમ કે 2 ગાડી તો જોયો આપણા સામાન ને બધું લાવવાનું નથી. તો હવે અહીંયા બધે ઉભા રહી ગયા છે. એટલે ટૂંક સમયમાં કે બસ આવી જાય પછી વિયા જાય રસોડું આપણે વિયા આવું કરે.
બસ કેમ છે જગ્યા और भी સંત્યામાં આપણે છે ને આપણે વ્યાજ આવી સુરત રહેવું ના ભણશું ને જઈએ આપણે હા જાઓ જાઓ જઈ આવો શૂટ લઈ લઈ મસ્ત તો ફેમિલી આજે ફાઇનલ આપણે માસીને એને બેસાડી દીધા છે ને એ હવે વિયા ગયા છે સુરત હવે આપણે ઘરે હવે કેમ પાછો કેમ ઉતરી ગયા પછી મન એમ શું હવે તો પાસ છે કે વ્યાજ એમ કીધું હા મને એમ કીધું હા પછી મને શું મનનું ન મનાય તારું મનાય મનનું માનવું પડે માનવું પડે આપણે જો ભાઈ બે ગાડીઓ લઈને આવેલા હતા હવે અમે બેને પાછું મોડું થઈ જાય ઘણું રસ દૂર છે અમને રોંશિયા હવે અમે બે જઈએ હવે ઘેરે ને ઘેરે જઈને મળીએ કા ભાગવું ને ભાગી વળો જાય ઉગી જાય હાલો હવે તો જાય ઘેરે તો ફેમિલી આપણે ગયેલા હતા રોંશિયા તો અત્યારે ફાઇનલ લઈ ગયા રોંશિયા માસીને એને બસમાં બેસાડીને આપણે વીએ છે અત્યારે પાછા ઘરે અને ઘરે કે આપણે જમવાનું વાટે જ હતા બધા અત્યાર સુધી વાટે બા હા નાટક જવું જ પડે ને વાલો ન કરે મારા મામાને મૂકવાન થોડા હોય હે મારા મામાને મૂકવાન થોડા હોય કેમ હારે ખવડાવવાનું હોય ને એવું હોય તો વાહ આજ મામા સાંભળ્યા હે તો કેમિક વાટ જોવે હા તો સારું કહેવાય ને એટલે તો એટલી ઘડી વાટ જોઈ રહ્યા હા જો અત્યારે સરસ મજા ને કે ગાંઠિયાનું શાક છે સાઈઝ છે આ જો એબીસીડી અમે બબલું સેવ સમોસા કે એવું બધું ભાવે હા બાકી તો જો રોટલા કેવું હાથનું આથણું બરાબર છે ને ગાંઠિયાનું શાક બનેલ છે પણ એમાં હે કે મીઠું ઓછું પડ્યું છે કેમ મીઠું ઓછું નાખવાનું હોય અમને હવે મોલું લાગે ને મોળું હોય તો નખાય ખારી ચૂંટી મામા હા ખારું થઈ ગયું હોય તો કઢાઈ થોડું નહીં કઢાઈ નહીં હા મોળું હોય ને તો નખાય ખરું નખાય ખરું કઢાય નહીં નહીં એ બરાબર છે નીકળે પોઈન્ટની વાત કરી હો જાણું તે હવે ફેર મીઠું નાખી દીધું હોય કે ભાઈ નીકળે નહીં ને ઓછું હોય કે તો આપણે નાખવા થાય એમ તો અત્યારે કે બધા બેસી જશે વાળું કરવા તો હાલો બધા વાળું કરવા